હેલો એન્ડ વેલકમ બેક એવરીવન, સ્વાગત છે આપ સર્વેનું પ્રિપેરેશન વિથ જુનિયર ટેસ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર. આજે આપણે વાત કરવાના છે કરંટ અફેરના મોસ્ટ ટાઈમ એવા પ્રશ્નોની. અને આપ અમારી ચેનલ પર પ્રથમ વાર હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા, સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો જેથી આવનારા તમામ વિડીયોની અપડેટ આપ સુધી પહોંચતી રહે. અને હજુ સુધી તમે અમારી ટેલિગ્રામ ચેનલ તેમજ વોટ્સએપ ચેનલ જોઈન ના કરી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે, તો ત્યાં જઈને તમે જોઈન કરી શકો છો. તો શરૂ કરીએ કરંટ અફેરના મોસ્ટ ટાઈમ એવા પ્રશ્નો. પ્રશ્ન નંબર 1, તાજેતરમાં શિલોંગમાં નેસેક સોસાયટીની 11મી બેઠકની અધ્યક્ષતા કોણે કરી? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, અમિત શાહ. પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી કઈ વિદ્યાપીઠ બનાસકાંઠા જિલ્લામાં આવેલી છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, આપેલ તમામ. પ્રશ્ન નંબર 3, 9મા ભારત ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, ફરીદાબાદ. પ્રશ્ન નંબર 4, સર્બાનંદ સોનેવાલે કયા શહેરમાં અત્યાધુનિક આયુષ દીક્ષા કેન્દ્રનો શિલાન્યાસ કર્યો હતો? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, ભુવનેશ્વર. પ્રશ્ન નંબર 5, નીચેનામાંથી કયા વર્ષે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, 1949. પ્રશ્ન નંબર 6, હરદીપસિંહ પુરીએ આલ્કોહોલમાંથી જેટ ફ્યુલ બનાવવાનો પહેલો પાયલોટ પ્રોજેક્ટ ક્યાં શરૂ કર્યો હતો? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, પુણે. પ્રશ્ન નંબર 7, અમેરિકામાં કયા રાજ્યની 2 સરકારી શાળાઓ પ્રથમ વખત તેમના અભ્યાસક્રમમાં વિશ્વ ભાષા તરીકે હિન્દીનો સમાવેશ કરશે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, કેલિફોર્નિયા. પ્રશ્ન નંબર 8, નીચેનામાંથી ગુજરાતના કયા શહેરને પુસ્તકોની નગરી તરીકે ઓળખવામાં આવે છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, નવસારી. પ્રશ્ન નંબર 9, નીચેનામાંથી સોશિયલ ઓડિટ એડવાઇઝરી બોડીની પહેલી બેઠક ક્યાં યોજાઈ હતી? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, નવી દિલ્હી. પ્રશ્ન નંબર 10, નીચેનામાંથી કયા વૈજ્ઞાનિકે આલ્ફા બીટા કિરણોની શોધ કરી છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, આર્નેસ્ટ રુથરફોર્ડ. પ્રશ્ન નંબર 11, નીચેનામાંથી 21.8 કિલોમીટર લાંબો દરિયા પર બનેલો પુલ કઈ જગ્યાએ બનાવવામાં આવ્યો છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, મુંબઈ. પ્રશ્ન નંબર 12, આપણું બંધારણ આપણું સન્માન અભિયાનનો હેતુ શું છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, પ્રજાસત્તાક વર્ષની ઉજવણી. પ્રશ્ન નંબર 13, ગુજરાત સરકારની ગંગા સ્વરૂપ યોજના કોના માટે શરૂ કરવામાં આવી છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, વિધવા સહાય માટે. પ્રશ્ન નંબર 14, નીચેનામાંથી ગુજરાતમાં લોકભારતી સંસ્થા સણોસરાની સ્થાપના કોના દ્વારા કરવામાં આવેલ છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, નાનાભાઈ ભટ્ટ. પ્રશ્ન નંબર 15, સંપૂર્ણ વિશ્વમાં એરંડાનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય કયું છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, ગુજરાત. પ્રશ્ન નંબર 16, મુંબઈમાં આવેલ 21.8 કિલોમીટર લાંબા દરિયા પર બનેલ સૌથી લાંબા પુલનું નામ શું રાખવામાં આવ્યું છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, અટલ સેતુ. પ્રશ્ન નંબર 17, ગુજરાત સરકારની પંચવટી યોજનામાં નીચેમાંથી કયા વૃક્ષ ઉછેર કરવામાં આવે છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, આપેલ તમામ. પ્રશ્ન નંબર 18, નીચેનામાંથી સેન્ટ્રલ લાઇન કઈ રમત સાથે સંકળાયેલ શબ્દ છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, બેડમિન્ટન. પ્રશ્ન નંબર 19, અળસિયાનું પાલન માટે કરવામાં આવતી ખેતીને શું કહેવામાં આવે છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, વર્મિકલ્ચર. પ્રશ્ન નંબર 20, ભારતના કયા રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાનશ્રીને મરણોત્તર ભારત રત્ન એનાયત કરવામાં આવશે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, બિહાર. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા. ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.